પાંજરાપોળની અંદર આજે શિયાળાની શરૂઆત થઈ, કારણ કે આજે પેલું વેલું ટ્રેક્ટર આવ્યું ગાજરનું, અને આપણી ગૌશાળાએ પણ સરસ કામ થયું ઈ કે કટ્ટી ગોઠવાઈ ગઈ. જય માતાજી મિત્રો. સવારના હું પહોંચ્યો પાંજરાપોળ ને પાંજરાપોળ પહોંચ્યા ભેગે મને દેખાણું ગાજરનું ટ્રેક્ટર, અને એ ટ્રેક્ટર થી ડીપાવાળા વાડાની અંદર નીણ થઈ ગઈ ગાજરની કમ્પ્લીટ. આ વાડાની અંદર નીણ પૂરી થતા અડધું ટ્રેક્ટર વધ્યું હતું, તો પછી એને લઈ જતા હતા ગૌશાળાની અંદર. એ વાડાની અંદરથી ટ્રેક્ટર નીકળ્યું, પછી હું થોડી વાર રહીને આવ્યો ગૌશાળાની અંદર. તો ગૌશાળાની અંદર પણ નીણનું કામ થઈ ગયું હતું કમ્પ્લીટ. ગૌશાળામાં હવાડાની અંદર પાણી હતું ને, એટલા માટે મેં ચાલુ કર્યો વાલ ને પાણી લાગ્યું ભરાવા. બસ મેં એટલું કામ કર્યું તો મેં ગાયું જોઈને એ પણ આવતી હતી દોડતી, કારણ કે એને ગાજર ખાવાની ઉતાવળ હતી ઘણી બધી. હું એ ગૌશાળાની દોડતી ગાયોને જોવા માટે પહોંચી ગયો ગૌશાળાની અંદર, અને ધીમે ધીમે ગાયો પર પહોંચી ગઈ મારી પાછળ. અને ગાયો જેવી ગાજર પાસે પહોંચી એટલે ખાવા જ મંડી, કારણ કે સીઝનના પેલા વેલા ગાજર હતા. ધોરે ખાતી ન હતી, કારણ કે એ મારા સામું જોતી હતી, મારાથી ભડકતી હતી. બસ ઢોરને જોઈ લીધી, ત્યાં લાડાની એન્ટ્રી થઈ ગઈ ગૌશાળાની અંદર. પણ આને તો સીઝનના પેલા વેલા ગાજર હોય કે બીજા ગાજર હોય, આને કોઈ જ ફરક ના પડે. આને તો પેલું તોફાન જ હોવું જોઈએ. થોડી વાર બધા આમ તેમ ફર્યા, કોઈ તોફાન કર્યું ને હવે શાંતિથી ખાવા માંડ્યા હતા ગાજર. એટલે પછી હું પહોંચી ગયો તો ત્યાંથી આપણી ગૌશાળાએ આવવાની સાથે જ મારી નજર પડી ગઈ કટ્ટીના ઢગલા ઉપર, કારણ કે કટ્ટી જેમ તેમ પડી હતી બધી કમ્પ્લીટ ગોઠવાઈ ગઈ છે. પછી મેં જોયું ગાયું, તો ગાયો કટ્ટીની જ નીણ ખાતી હતી, મેં ગાય ઊભી હતી, કારણ કે એને ભૂખ લાગી ન હતી. બપોરથી સીધી પડી ગઈ રાત, ને રાતે હું સ્વેટર પહેરી આ બધો સામાન લઈને જતો તો હું મારા ભાઈબંધને ત્યાં, કારણ કે ભાઈબંધનું હતું આમંત્રણ કે હાજે પહોંચી આવજો જમવા. પછી મેં ત્યાં હાજર બધા ભાઈબંધોને રામ રામ કર્યા. ત્યાં ચેતનભાઈ પણ હાજર હતા, પણ પાપડ શેકતા હતા. અહીં જમવામાં હતા પાવ ભાજી, તો પછી પાવ શેકવાનું ચાલુ કર્યું. અને પછી અમે 3-4 મિત્રોએ ખાવાનું, એમાં પટેલ ને હર્ષદ અહીં સાઈડમાં બેઠા હતા ને અમે સામે. થોડી વારમાં અમે જમી લીધું, એટલે બીજા મિત્રો જે બાકી હતા એ જમવા બેઠા. હવે જમવાનું કામ ઓકે રિપોર્ટ થઈ ગયું, બધાએ ખાઈ લીધું હતું ને હવે રાતનો માહોલ જામ્યો તો વચ્ચે બરતું હતું ચાલુ. એ ભાઈબંધોની મહેફિલ લગભગ કલાક એક જેવી હાલી ને હવે બરતું બંધ થઈ ગયું હતું ને અમને નીંદર આવતી હતી, એટલા માટે પછી હવે થઈ ગયા આપણે ત્યાંથી રવાના. તો ભલે મિત્રો આજનો આ દિવસ પૂરો, આજનો બ્લોગ પૂરો. લાઈક, કોમેન્ટ, શેર કરવાનું તમે ભૂલતા નહીં.